શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે। જૂનમાં કોલેરાના 39, ઝાડા ઉલટીના 1153 કેસ નોંધાયા છે। હૈદરાબાદથી આવતા સ્ટુડન્ટને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યા બાદ તંત્રમાં નાસભાગ મચી છે। તો 3849 પાણીના સેમ્પલ ટેસ્ટમાં લેવામાં આવ્યા હતા અને જેમાં 89 સેમ્પલ ફેલ થયા છે। તો મહાનગરપાલિકાના અધિકારીઓને ફરિયાદ પર ધ્યાન ન આપતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। તો પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। આ સાથે જૂનમાં કોલેરાના 39 તો ઝાડા ઉલટીના 1153 કેસ નોંધાયા છે। તો હૈદરાબાદથી આવતા સ્ટુડન્ટને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો અને જે બાદ તંત્ર દોડતું થયું છે। 3849 પાણીના સેમ્પલ ટેસ્ટમાંથી 89 સેમ્પલ ફેલ થયા છે। તો આ સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું, જેમાં જૂનમાં કોલેરાના 39 કેસ નોંધાયા છે તો ઝાડા ઉલટીના 1153 કેસ નોંધાયા। તો હૈદરાબાદથી આવતા સ્ટુડન્ટને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો। આ સાથે જ તંત્રમાં પણ નાસભાગ મચી હતી। પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ ફરિયાદ પર ધ્યાન આપતા નથી તેવું લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। જો પાણી ગંદુ મળી રહ્યું છે તો મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ પણ કરવામાં આવે છે, પરંતુ તે કોઈ વાતનું ધ્યાન આપતા નથી તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે। તો મહાનગરપાલિકાના અધિકારીઓ ફરિયાદ પર ધ્યાન ન આપતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા।